હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। તો ચાલો, આજે ખૂબ જ મસ્ત વરસાદ પડી રહ્યો છે અને ઇન્સ્ટન્ટ કંઈ ચટપટું ખાવાની ઈચ્છા છે, તો શું બનાવીશું? તો આજે આપણે બનાવીએ એક પૌવાની વાટકીમાંથી 4 થી 5 વ્યક્તિઓને થઈ જતી વેજીટેબલ ટિક્કી। તો ચાલો વરસાદની મજા માણીએ સૌ સાથે। તો અહીંયા મેં 1 કપ ચોખાના પૌવા છે તેને 2 થી 3 વખત પાણીએ મસ્ત રીતે સાફ કરી લીધા છે અને તેને હું 10 મિનિટ માટે પલાળવા માટે રાખી દઈશ। એટલી જ વખતમાં સાઈડમાં જે પણ ઘરે વેજીટેબલ અવેલેબલ છે તેને આપણે કટ કરી લેશું। સૌથી પહેલાં મેં અહીંયા 3 થી 4 બટેટા છે તેને બાફી લીધા છે અને તેને મેશ કરી લઈશ। અને ત્યાર પછી જે પણ ઘરે વેજીટેબલ્સ છે તે એડ કરી દેવાના છે એકદમ ઝીણા સમારીને। ટમેટા, કોથમીર, ડુંગળી, કાકડી, ગાજર અને છેલ્લે મેં આમાં કોબી છે તે લીધેલી છે। અને ત્યાર પછી હું થોડી એવી આદુ મરચાંની પેસ્ટ છે તે એડ કરી દઈશ અને 1 ચમચી હું કસ્તુરી મેથી એડ કરી દઈશ। કસ્તુરી મેથી એડ કરવી તે ઓપ્શનલ છે, તમે તમારા સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરી શકો છો અને બાકીના આપણા જે મસાલાઓ છે તે એડ કરી દેવાના છે। થોડું એવું લાલ ચટણી પાવડર, ધાણા જીરું પાવડર અને અહીંયા મેં લીંબુને સ્કીપ કરેલો છે ને એની જગ્યાએ આમચૂર પાવડર લીધેલો છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો છે। અને ત્યાર પછી આપણા જે પૌવા છે તે પલળી ગયા છે તેમાંથી બધું જ પાણી નિતોરી લેવાનું છે અને ત્યાર પછી આપણે જે પૌવા હતા તે પૌવાને આપણા બધા વેજીટેબલ્સની સાથે એડ કરી દેવાના છે અને એક મિશ્રણ છે તે તૈયાર કરી લેવાનું છે। આ મિશ્રણ છે તે તૈયાર થઈ જાય તેમાંથી તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી રીતે નાની નાની ટિક્કી છે તે બનાવી લેવાની છે। તો અહીંયા હું પહેલાં એક સાથે બધી જ ટિક્કી છે તે બનાવી લઉં છું। હવે આ ટિક્કીના કોટિંગ માટે મેં અહીંયા બ્રેડ ક્રમ્સ છે તે લીધેલા છે અને થોડા એવા તલ લીધેલા છે। તમે કોઈ પણ એક વસ્તુનો પણ યુઝ કરી શકો છો, પણ મારી પાસે 4 થી 5 બ્રેડ હતી તો એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે અને એમાં થોડા એવા તલ છે તે એડ કરી દીધા છે। તો મસ્ત રીતે ટિક્કીને કોટિંગ કરી લેવાનું છે અને પહેલાં હું ફ્રાય કરી લઈશ અને ત્યાર પછી થોડી એવી ટિક્કીને હું એક કડાઈની અંદર સાતળી લઈશ। તમે બંને રીતેથી બનાવી શકો છો, ફક્ત ફ્રાય કરીને પણ બનાવી શકો છો અથવા તો એક લોઢીની અંદર થોડું એવું તેલ એડ કરીને તમે તેને શેકીને પણ ખાઈ શકો છો। તો અહીંયા આપણી ટિક્કી છે એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ છે અને મસ્ત રીતે તળાઈ ગઈ છે। તો આપણી ટિક્કી છે તે રેડી છે। હવે બીજી વખત આ રીતે લોઢીની ઉપર આપણી જે ટિક્કીઓ છે તેમાં રાખી દઈશ અને તેને જે જરૂર પડશે તે રીતે તેલ એડ કરતી જઈશ અને આપણી વેજીટેબલ ટિક્કી છે તેને હું સાંતળતી જઈશ। તો આ રીતે આપણી વેજીટેબલ ટિક્કી છે તે 2 રીતથી તૈયાર છે। તમે તેને ટોમેટો કેચઅપ અથવા તો આમલીની ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો અને માથેથી થોડું તમારે ચીઝ સ્પ્રેડ કરવું હોય તો તે પણ કરી શકો છો। તમને મારી રેસીપી કેવી લાગી તેમને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોઝને લાઇક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો હવે આપણે મળીએ આપણી નેક્સ્ટ રેસીપીમાં।